कृष्ण दोस्तों, स्वागत है तमारू मारी चेनल में। आज आपणे पुत्रता एकादशी व्रत कथा जोईशुं। भविष्य पुराण अनुसार एक वार एक महीजीत नामनो राजा जे महिष्मतीना शक्तिशाળી राज्यना शासक हता। अढळक संपत्ति अने समृद्ध होवा छतां राजा हमेशा चिंतित अने नाखुश रहता हता, कारण के तेने कोई संतान न हतुं। તેમણે વિદ્વાન માણસો, ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી। આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યા। ધ્યાનમાં મહર્ષિએ જોયું કે રાજા મહીજીતને સંતાન ન પ્રાપ્ત થવાનું દુર્ભાગ્ય એ તેના પાછલા જન્મમાં થયેલા પાપોનું પરિણામ છે। તેણે કહ્યું હતું કે રાજા મહીજીત તેના પાછલા જન્મમાં એક વેપારી હતો। એકવાર વ્યવસાય પર મુસાફરી કરતી વખતે વેપારી ખૂબ તરસ્યો થયો અને શોધતો એક તળાવ પર પહોંચ્યો। સંજોગે ત્યાં એક ગાય તેને તેનું નાનું વાછરડું દૂધ પી રહ્યું હતું। વેપારીએ તેમને ત્યાંથી હાંકી મૂક્યો અને પોતે પાણી પીધું। તે જન્મમાં તેના સત્કર્મ ઘણા હતા, જેના પરિણામે તેણે આ જન્મમાં રાજા બનાવ્યા, પણ આ એક પાપ કર્મને કારણે તે નિસંતાન હતો। મહર્ષિ લોમેશે તે પછી રાજા અને રાણીને શ્રાવણ મહિનાના પવિત્ર એકાદશીના વ્રતની સલાહ આપી, જેથી તેના પાપોમાંથી મુક્તિ મળી શકે। પવિત્ર એટલે પાપમાંથી મુક્તિ મેળવવી। ઋષિ લોમેશની સલાહ મુજબ રાજ દંપતીએ ઉપવાસ રાખ્યા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રાતભર જાગૃત રહી ભગવત નામનો જાપ કરતા રહ્યા। તેઓએ બ્રાહ્મણોને સોના, ઝવેરાત, કપડાં અને પૈસાની ભેટો પણ આપી। પવિત્ર એકાદશી વ્રતના ફળ સ્વરૂપે તે પાપ મુક્ત થયા અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ। તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને એકાદશી વિશેની કથા વર્ણવવામાં આવી છે। આ એકાદશીને પુત્રદા એકાદશી અથવા પવિત્રોપન એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીના વ્રતમાં અધિષ્ઠતા ભગવાન શ્રીધર અને પત્ની કંતિમતીનું પૂજન કમળના ફૂલથી કરી નૈવેદ્યમાં માલપુઆ ધરાવવામાં અને અર્ધ્યમાં સીતાફળ અને પાદુકા દાન કરવાનો વિશેષ મહિમા શ્રીમદ સત્સંગી જીવનમાં બતાવ્યો છે। આ ઉપરાંત ભગવાનને વિશેષ રૂપે પવિત્રા સૂતરના દોરા બનાવેલ અર્પણ કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે। સતયુગમાં પવિત્રા મણિમય, ત્રેતામાં સુવર્ણના, દ્વાપરમાં રેશમના અને કળિયુગમાં સૂતરના ધરવાય છે। શાસ્ત્ર મત પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે ભગવાન ભક્તોના વિવિધ ભાવથી અર્પણેલ પવિત્રા સ્વીકારીને ભક્તોને કૃતાર્થ કરે છે। તો દોસ્તો, તમને મારી આ પવિત્ર એકાદશી કે પુત્રદા એકાદશીની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।